નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આભ ફાટશે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. રાશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે 8 લાભ મળશે. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાનું પેન્શન. ખેડૂતોને હવે મળશે 4,000 રૂપિયાનો હપ્તો. આધાર કાર્ડમાં નવી સિસ્ટમ. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. ભારે વરસાદથી ખેતી પાકો અને જમીનને વ્યાપક નુકસાન. ખેડૂતોને સસ્તી લોન મળશે. 500 રૂપિયાની નોટો થશે બંધ. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. એક દક્ષિણ ગુજરાતથી લઈને બંગાળ સુધી સક્રિય થયું સ્ટફ અને બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન. આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ગતિ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર થયું છે. અરબ સાગરમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ, દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોને મળશે હવે સસ્તી લોન. ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025 અને 26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો KCC દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે. આ યોજના માટે 1,500 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે. સમયસર લોન ચૂકવતા ખેડૂતોને PRI તરીકે 3% વધારાનો લાભ મળે છે, જે સાથે ખેડૂત મિત્રોને 4%ના વ્યાજ દરે આ લોન છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. હવેથી રાશન કાર્ડ પર 8 ફાયદા મળશે. સરકારે નિયમોમાં ફેરફારો કર્યા છે. તો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ રાશન કાર્ડ છે. જુલાઈ 2025થી બધા APL, BPL, પીળા ગુલાબી રાશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત છે એ કેન્દ્ર સરકારે કરી છે. રાશન કાર્ડ ધારકોને 1 જુલાઈ 2025થી આ લાભો મળવાનું શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય છે પણ મળવાપાત્ર રહેશે. સાથે સાથે મિત્રો, દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રાશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખો બદલીને 25 મેથી એડવાન્સ રાશન આપવાનું શરૂ કરી દીધું છે. 1 જૂન બાદ રાશન કાર્ડ પર રાશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. આ સિવાય જો કોઈ પાસે રાશન કાર્ડ નથી તો તેમને ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા રાશન છે એમ મળી જશે. હવે રાશન કાર્ડ ધારકોને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ આપવામાં આવશે. આનાથી ગંભીર બીમારી અને એક્સિડન્ટના અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. રાશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી લઈને 7 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટની અંદર મળી જશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો છે એ પણ આપવામાં આવશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતો છે કે જેમને હવે 4,000 રૂપિયાનો હપ્તો મળશે? ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે, જે હેઠળ ખેડૂત મિત્રોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ હવે મિત્રો એક એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે મળી રહ્યો છે. મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. તો મિત્રો છેલ્લા ગુજરાતમાં 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાનું પેન્શન. નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા એ દરેક કામ કરતા વ્યક્તિઓ માટે મોટી ચિંતા હોય છે, ખાસ કરીને જ્યારે સ્થિર આવકનો કોઈ સ્ત્રોત ન હોય. આવા સમયે સરકારી પેન્શન યોજનામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી અટલ પેન્શન યોજના પતિ પત્ની બંને માટે 10,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવવાનો ઉત્તમ તક વિકલ્પ છે એ પૂરો પાડે છે. અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન છે તમે મેળવી શકો છો. જો પતિ પત્ની બંને આ યોજનામાં અલગ અલગ ખાતા ખોલાવે છે તો દર એકને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. આમ ટોટલ 10,000 રૂપિયા થશે. આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછીના ખર્ચોને પહોંચી વળવામાં ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ થઈ જશે. બેન્કિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે આરબીઆઈએ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે, કારણ કે આરબીઆઈ 500, 1,000, 2,000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી હોય છે. હવે આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે. તેના ઉદ્દેશ કાળા નાણાંને રોકવાના રહેશે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026 સુધીમાં આ નિર્ણય છે લેવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લોન ધારકો માટે આવી ગઈ છે ફાયદાની વાત. હોમ લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ જૂન 2025 સુધીમાં ખાસ મિત્રો રેપો રેટ 0.50% ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ ઘટાડીને 5.50% થઈ ગયો છે, જેમની સીધી અસર લોનના હપ્તાના પૈસા ઉપાડે છે. તો એમના ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો 30 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે તમે લીધી હોય તો હવે તમારે 1,000 રૂપિયાના ઓછો હપ્તો આવશે અને એકંદરે છેલ્લે તમારે ખાસ મિત્રો 1.5 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો છે થવા જઈ રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડમાં નવી સિસ્ટમ UIDAIની નવી સિસ્ટમ જે QR કોડ આધારિત એપ્લિકેશન છે, જેમની મદદથી વપરાશકર્તાઓ સરળતાથી તેમના આધાર કાર્ડ અથવા તો માસ્ક આધાર ડિજિટલ સ્વરૂપમાં ફેરવી શકશે. હવે આવા સમયમાં કોઈને આધાર બતાવવા માટે QR કોડ સ્કેન કરવો પડે છે તો તમે UIDAIની વેબસાઇટ પર જઈને મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ અથવા તો માય આધાર એપ્લિકેશન પરથી આધાર ડાઉનલોડ કરી શકો છો. તેમાં પહેલાંથી જ QR કોડ છે, જેને સ્કેન કરીને આધારની માન્યતાની પુષ્ટિ છે કરી શકશે. સાથે મિત્રો UIDAIની નવી એપ્લિકેશન એવી ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ QR કોડની મદદથી ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો એક મોબાઈલ ડિવાઇસથી બીજા મોબાઈલ ડિવાઇસ અથવા તો એપ્લિકેશનના આધારે ટ્રાન્સફર કરી શકાય. હોટલ ખાસ મિત્રો ચેક ઇન કરતી વખતે ખાસ મિત્રો
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો અન્ય કોઈ સ્થળોએ આધારને આઈડી પ્રૂફ તરીકે માન્ય ગણવામાં આવે જ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અનાધાર વરસાદના ભાગરૂપી ખેતી પાક અને જમીનનું વ્યાપક નુકસાન થયું. અમરેલી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસની નદીઓ અને નાળાઓમાં પૂર પાણી ખેડૂતોના ખેતરમાં પાળા તોડીને ખેતરોમાં આવી જતા ખેડૂતોનો ખતરો છે એ વધી ગયો છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનમાંથી બહાર નથી આવ્યા ત્યાં તમે મિત્રો અતિ ભારે વરસાદના અનેક ખાસ મિત્રો જો વાત કરીએ તો સામે આવી રહ્યા છે આંકડા. તો મિત્રો ખાસ હાલ આપણે જણાવી દઈએ તો હાલ ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવવા માટે સરકારે અમરેલી જિલ્લા માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો અગાઉ પણ અમરેલી જિલ્લામાં વર્ષ 2024 અને 25માં કમોસમી વરસાદ અને આપણે જણાવી દઈએ અતિ ભારે વરસાદને લઈને નવી નક્કોર આગાહી સામે આવી રહેલી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી છે. જેમાં કેટલાક વર્ષોમાં તો મિત્રો કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહે છે. આ યોજના રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓને લખપતિ દીદી યોજના હેઠળ શરૂ કરવામાં ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર માને છે કે તેમને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ હેઠળ તમે વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધીનો લાભ છે લઈ શકો છો. આ માટે તમારે કેટલીક દસ્તાવેજો છે એ સબમિટ કરવા પડશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. તો આ માટે કેટલાક નિયમો છે બનાવવા પડશે અથવા તો આપણે જણાવી દઈએ તો સૌથી મોટા સમાચાર છે આવી રહ્યા છે જે વગર વ્યાજે મહિલાઓને છે એ લોન મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ અને કાર્ય ક્ષેત્રે તાલીમ આપવામાં આવે છે કે પછી તેમને પોતાના વ્યવસાય શરૂ કરી દીધો છે. આપણે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો ખાસ મહિલાઓ માટે લખપતિ દીદી યોજના છે ખૂબ જ અગત્યના સાબિત થવા જઈ રહ્યા છે સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દરેક લોકોને મળશે 12,000 રૂપિયાની સહાય. ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકાર સોશિયલ યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આ યોજના હેઠળ આપણે જણાવી દઈએ તો મિત્રો અગાઉ આ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ પ્રમાણે આપણે જણાવી દઈએ તો કે મિત્રો મફત શૌચાલય યોજના વર્ષ 2024 માટે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો જેમાં અરજી છે મફત અરજી છે ગ્રામીણ વિસ્તારો માટે રહેશે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવ્યા છે ગુડ ન્યૂઝ. આણંદ, ખેડા, મહીસાગરના 7 લાખથી પણ વધુ પશુપાલકોને માટે આવ્યા સારા સમાચાર. અમૂલ ડેરીએ તારીખ 1 જૂન 2025થી જ દૂધ ઉત્પાદન ખર્ચ અથવા તો મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ₹10,000નો વધારાનો ખાસ મિત્રો ફાયદો થશે. એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ₹82 સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ખેડૂતો માટે આ અગત્યના સમાચાર પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં યુનિફોર્મ નામકરણને લઈને અગત્યના સમાચાર. હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની જેમ હવે યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. હવેથી જન્મ મરણના દાખલામાં આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી તેમના પિતાનું કે પછી પત્નીનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે
અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી ગઈ છે. તો મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર હવે યુનિફોર્મ નામકરણને લઈને અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો છે. જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્યા ખાસ મિત્રો આપણે જણાવી દઈએ અંતર્ગત સંદીપ કુમાર બેરાએ